જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। મારું નામ છે દેવ। કેમ છે બાકી મોજમાં બે? મોજમાં હો ભાઈ। તો ચાલો આપણે તોફાની ટાબરિયું પાસે। તો અમારું તોફાની ટાબરિયું આવી રહ્યું છે, તો આપણે એના પાસે જઈએ। તો મિત્રો અમે અહીંયા સાદી આંખ્યું છે, અહીંયા પપ્પા આંખે છે। તો જોઈ શકો છો અહીંયા સાદી ચાલી રહ્યું છે। આ કયું છોડ છે? સૂરજમુખી, આ ચણા, હા માંડવી। હા, તમને જો ખબર ના હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી પણ શકો છો કે આ કઈ છોડ છે ને કયું વૃક્ષ પણ મેં કહી દીધું છે, એટલે પૂછવાની કોઈ મીન્સ કે જરૂર નહીં પડે। હાલ મિત્રો, એ તમે જોઈ શકો છો સામે ટીસી દેખાય છે, ત્યાંથી પાણી સેન્ડ અહીં સુધી આવે છે અને અહીંથી વાળ સુધી જાય છે। ચાલો હું તમને તો મિત્રો જો અહીં તમે જોઈ શકો છો કે અહીંથી અહીં સુધી પાણી આવે છે। અહીં થોડુંક પાણી ભર્યું છે ખાબોચિયામાં, અને આ છે ધોરિયો। પાણી અહીંયા જાતું હોય છે, તો આ છે ધોરિયો, નથી ખબર નહીં, તો આપણે ખબર હોય છે। હા ભાઈ। જો મિત્ર, અહીંથી ટ્રેક્ટર ગયું હતું, વા પૂગી ગયું છે। અહીંથી પપ્પા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। અમારું તોફાન ટાબરિયું આવે હો ભાઈ, બાકી અમારું તોફાન ટાબરિયું કોઈને ના પૂગી શકે એવું મજબૂત છે અમારું તોફાની ટાબરિયું। જો આવ્યું તોફાની ટાબરિયું આવ્યું। જો પપ્પાની ખબર નથી એટલે આ ચણા તૂટી ગયા છે। મારા ચણા ચાલે તો હાલે, એક છોટા મસ્ત, એક છોટા નહીં, હજી ઘણા છોટા છે બેન। ભાઈ ચા મગાવું ને બેન વાજુ સાને ક્યાંથી લેતી આવને? ના ભાઈ તું લઈ આવ ને, જાને। ના, આ સામું જ છે, તું લઈ આવ જા। હા તો કાંઈ વાંધો નહીં, ચાલો હું લઈ આવું હો। પપ્પા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો કે આ છે અમારું તોફાન ટાબરિયું। અહીં આલી છે સાથી। જો આ જે કહેવાનું બાકી રહી ગયું, તો બેન આ કયું છે સર? છોડ નહીં, ઝાડું શું કહેવાય મને નથી ખબર, જુવાર છે એટલું મને ખબર છે। હા મિત્ર, આ છે જુવાર, કોઈને આડ્યું તો ના આવજો। એમ થોડી કહેવાય ભાઈ, એમ જ કહેવાય કા। અહીં તમે મિત્રો જોઈ શકો છો, અહીં કવડી મોટી થઈ ગઈ છે જુવાર, ને અહીંયા દેવ જો અંદર ઘૂસવાની બહુ મજા આવે છે। એને જસ હતાઈ ગયો, મેં ગોતી લીધો।